પાટણ જિલ્લાના હારીજમાં કમોસમી વરસાદ વરસ્યો તો ગુરુ ગૌકથામાં વિઘ્ન બન્યો છે આ વરસાદ વરસતા અનેક લોકો હેરાન પરેશાન પણ થયા છે। વાત કરીએ હારીજની તો હારીજમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। કાળઝાળ ગરમીના દિવસોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। જી હા, તોફાની પવન સાથે ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો। વાતાવરણમાં અચાનક પલટો આવી જતા વરસાદી માહોલ સર્જાતા રવિવારની રજાની સાંજે વાતાવરણમાં પલટાની હારીજમાં આકરી અસર જોવા મળી છે। આકરી ગરમીમાં રાહત મળી છે તો ત્યાં બીજી તરફ કમોસમી વરસાદના કારણે કૃષ્ણધામ ગૌશાળામાં ગુરુ ગૌ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેનો મંડપ ધરાશાયી થયો હતો। કથા દરમિયાન મંડપ સહિત સાઉન્ડ સિસ્ટમમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જી હા, મંડપ જે છે તે ધરાશાયી થયો છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તો ગૌ ભક્તોમાં દોડધામ મચી હતી। સદનસીબે જાનહાની ટળી હતી તેવું સામે આવ્યું છે। કૃષ્ણધામ ગૌશાળાની અંદર આજે ભાગવત સપ્તાહનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો। આજે 6થો દિવસ હતો। જે વાવાઝોડું અને વંટોના કારણે ઘણી બધી પબ્લિક હતી, પણ એક કુદરતી ગૌ માતાની દયાથી એવો બચાવ થયો છે જેને કારણે કોઈને જાનહાનિ થઈ નથી। નુકસાન અમને ઘણું બધું પહોંચ્યું છે। ઘણો બધો ખર્ચ અમે ગાયા માટે ઊભું કરીને દાન માટેનો ખર્ચ કરેલો હતો। એ ખર્ચ અમારો કરેલી મહેનત અમારી નિષ્ફળ જાય છે ને દરેક ગૌ ભક્તોને અરજ કરું છું કે જેટલી બને એટલી અમને મદદ કરવા માટે પ્રાર્થના કરું છું। જય ગૌ માતા, હર માતા।